જીટીયુ સીસીસી પરીક્ષાની પ્રેક્ટિકલ પરીક્ષાના પેપર 9 વિશે જોઈશું, જેમાં પહેલો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવો। એ બનાવવા માટે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરીશું, એમાં ન્યૂમાં જઈ અને ફોલ્ડર પર ક્લિક કરીશું। અહીં આપનો રજિસ્ટ્રેશન નંબર લખી દઈશું। આ થઈ ગયું આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર। એની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવવા માટે ડબલ ક્લિક કરીશું, ત્યાં રાઈટ ક્લિક કરી ન્યૂ પર ક્લિક કરી ફોલ્ડર પર ક્લિક કરી અને આપનું નામ લખી દઈશું। આ બની ગયું આપના રજિસ્ટ્રેશનના નામની અંદર આપના નામનું સબ ફોલ્ડર। આ થયો આપણા પહેલા પ્રશ્નનો જવાબ। બીજો પ્રશ્ન છે 5 ઇન્ડોર અને 5 આઉટડોર ગેમના નામ લખી ટેક્સ્ટ ફાઇલ તમારા ફોલ્ડરમાં સેવ કરો। એ લખવા માટે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરીશું, ન્યૂમાં જઈશું, એમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે એની પર ક્લિક કરીશું। એ ફાઇલને આપણે ઓપન કરી અને 5 ઇન્ડોર અને 5 આઉટડોર ગેમના નામ લખીશું। ઇન્ડોર ગેમ જેવી કે ચેસ, બેડમિન્ટન, પ્લેઇંગ કાર્ડ્સ, વિડિયો ગેમ, કેરમ। આ થઈ તમારી 5 ઇન્ડોર ગેમના નામ। બીજા થઈ 5 આઉટડોર ગેમના નામ, જેની અંદર આવશે ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ, બેઝબોલ અને વોલીબોલ। આ થઈ તમારી 5 ઇન્ડોર ગેમ અને 5 આઉટડોર ગેમના નામ। અહીંથી આપણે એના ફોન્ટ પણ મોટા કરી અને જોઈ શકીશું। આ થઈ ગઈ 5 ઇન્ડોર ગેમના નામ અને 5 આઉટડોર ગેમ। હવે આ ફાઇલને તમારા ફોલ્ડરની અંદર સેવ કરવા માટે ફાઇલમાં જવાનું રહેશે, એની અંદર સેવ એસ પર ક્લિક કરવાનું, એની પર અહીંયા ડેસ્કટોપ સિલેક્ટ કરવાનું રહેશે। ડેસ્કટોપની અંદર તમારા નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરવાની રહેશે, એની અંદર તમારા નામનો ફોલ્ડર સિલેક્ટ કરી અને અહીંયા ફાઇલનું નામ આપી દેવાનું રહેશે, તમારે જે પણ આપવું હોય એ, અને પછી અહીંયા સેવ પર ક્લિક કરવાનું રહેશે અને આ વિન્ડો ક્લોઝ કરવાનું રહેશે। એટલે થઈ જશે કે આપણા પ્રશ્નનો જવાબ કે 5 ઇન્ડોર અને 5 આઉટડોર ગેમના નામ લખી ટેક્સ્ટ ફાઇલ તમારા ફોલ્ડરમાં સેવ કરો। એ જોઈ લઈશું આપણે। આ તમારા નામના ફોલ્ડરની અંદર આ ડોટ ટેક્સ્ટ લખેલું ટેક્સ્ટ ફાઇલ તમારા નામના ફોલ્ડરમાં સેવ થઈ ગઈ, જેની અંદર 5 ઇન્ડોર અને 5 આઉટડોર ગેમના નામ લખેલા છે। એના પછીના પ્રશ્નો છે કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ ત્રિકોણ અને ચોરસ દોરો તથા ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર ભૂરો અને ગોળમાં તમારું નામ તથા સરનામું લખો। આ લખવા માટે પેઇન્ટ જોઈશું આપણે। જો તમારા ડેસ્કટોપ પર આ રીતે પેઇન્ટ લખેલું હોય તો અહીંયા ડબલ ક્લિક કરવાથી પેઇન્ટ ઓપન થશે, અને જો પેઇન્ટ તમારા ડેસ્કટોપ પર ના હોય તો એ ઓપન કરવા માટે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું। સ્ટાર્ટની અંદર આપણે ઓલ પ્રોગ્રામમાં જઈશું, ઓલ પ્રોગ્રામની અંદર ઉપર જતા અહીં આપણે એસેસરીઝ પર ક્લિક કરીશું। એસેસરીઝની અંદર આપણે પેઇન્ટ લખેલું જોવા મળશે, એની પર ક્લિક કરીશું એટલે આ રીતનું પેઇન્ટ જોવા મળશે। પરીક્ષાની અંદર પેઇન્ટ તમને આ રીતે જોવા મળશે, જ્યાં કોઈ અહીંયા તમને મેનુ જોવા નહીં મળે। હવે પ્રશ્ન જોઈશું આપણે કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ ત્રિકોણ અને ચોરસ દોરો। એ દોરવા માટે આપણે અહીંયા હોમમાં જઈશું, હોમમાં ગયા પછી ગોળ પર જે સિમ્બોલ છે એ ક્લિક કરી અને આપણે ગોળ દોરીશું। ગોળ દોરી દીધું પછી આપણે માંગ્યું છે ત્રિકોણ અને ચોરસ દોરો, તો ત્રિકોણ દોરવા માટે ત્રિકોણ ઉપર ક્લિક કરીશું અને આ રીતે ત્રિકોણ દોરી દઈશું, સોરી ચોરસ દોરી દઈશું। ત્રિકોણ દોરવા માટે આપણે આ રીતે ક્લિક કરી અને અહીંયા આપણે આ રીતે ત્રિકોણ પણ દોરી દઈશું। આ આપણે ત્રિકોણ દોરીશું અને ચોરસ દોરવા માટે ચોરસ ઉપર ક્લિક કરી અને આપણે આ રીતે ચોરસ દોરી દઈશું। પછી આગળ આપણને પૂછ્યું છે કે ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો। તો આપણે ગોળમાં પીળો કલર પૂરવા માટે આ જે બકેટ જેવું દેખાય છે એની પર ક્લિક કરી પીળા કલર પર સિલેક્ટ કરી અને પીળા કલર પર અહીંયા ક્લિક કરીશું, એટલે આ પીળો કલર થઈ ગયો। લાલ કલર પૂરવા માટે લાલ કલર સિલેક્ટ કરી અહીંયા લાલ કલર પર ક્લિક કરીશું અને ભૂરો કલર માટે સિલેક્ટ કરી અહીંયા ક્લિક કરીશું, એટલે આપણો થઈ ગયો પીળો, લાલ અને ભૂરો, જે આપણે પ્રશ્નમાં માંગ્યો છે કે ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો અને
ગોળમાં તમારું નામ અને સરનામું લખો. હવે ગોળમાં તમારું નામ અને સરનામું લખવા માટે અહીંયા એ જેવો જે સિમ્બોલ છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારું નામ અને સરનામું લખવાનું. આ થઈ ગયું તમારું નામ અને સરનામું. હવે આ જે તમારી પેઇન્ટવાળી ફાઇલ છે એને તમારા ફોલ્ડરમાં સેવ કરવાની છે. એ સેવ કરવા માટે અહીંયા આપણે ક્લિક કરીશું. એમાં સેવ એસ પર ક્લિક કરીશું. સેવ એસ પર ક્લિક કર્યા પછી અહીંયા ડેસ્કટોપ પર ક્લિક કરીશું. ડેસ્કટોપ પર ક્લિક કર્યા પછી તમારા રજિસ્ટ્રેશનના નામવાળા ફોલ્ડર પર ડબલ ક્લિક કરી જેની અંદર તમારા નામનું ફોલ્ડર છે એની પર ડબલ ક્લિક કરી અને ત્યાં આગળ આપણે સેવ બટન દબાવી દઈશું, જેથી તમારું આ જે પેઇન્ટની ફાઇલ છે તમારા નામના ફોલ્ડરમાં સેવ થઈ ગઈ છે. હવે પછીનો પ્રશ્ન છે કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો અને સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 2 મિનિટનો સેટ કરો. હવે તમારા કોમ્પ્યુટરનું આ જે વોલપેપર અત્યારે જે કાળા કલરનું છે એ બદલવાનું છે અને જે સ્ક્રીન સેવર છે એ બદલવાનું. એ બદલવા માટે અહીંયા સ્ટાર્ટમાં ક્લિક કરી અહીંયા કંટ્રોલ પેનલમાં જઈશું. કંટ્રોલ પેનલની અંદર અહીંયા ડિસ્પ્લે લખેલું છે, ડિસ્પ્લે પર આપણે ક્લિક કરીશું. તો ડાબી બાજુ આપણને જોવા મળશે કે ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, જે આપણું વોલપેપર બદલવા માટે અહીંથી બદલીશું એની પર ક્લિક કરીશું. એટલે જુદા જુદા કલરનું તમારે વોલપેપર બદલી શકો છો. અથવા કોઈ તમારે ચિત્ર રાખવું હોય તો અહીંયા ક્લિક કરી પિક્ચર ગેલેરીમાં જઈશું અને આમાંથી કોઈ પણ ચિત્ર પણ તમે રાખી શકો છો. જ્યારે કે આપણે આ ચિત્ર રાખવું તો એની પર ક્લિક કરી અને અહીંયા સેવ ચેન્જીસ પર કરીશું તો આપણું ચિત્ર બદલાઈ જશે અને અહીંયા મિનિમાઇઝ કરી આપણને જોવા મળશે કે આપણું ડેસ્કટોપ વોલપેપર જે છે એ બદલાઈ જશે. હવે સ્ક્રીન શેર બદલવા માટે પણ એ જ રીતે અહીંયા જે આપણે મિનિમાઇઝ કર્યું છે ડિસ્પ્લે લખેલું એના પર ક્લિક કરીશું અને ત્યાં આગળ ફરીથી ડાબી બાજુ આપણને અહીંયા ચેન્જ સ્ક્રીન શેર પણ જોવા મળશે. એ ક્લિક કરીશું તો અહીંયા તમારે જે સ્ક્રીન સેવર રાખવું એ સ્ક્રીન સેવર ક્લિક કરવાનું રહેશે અને વેટ લખ્યું છે ત્યાં અહીંયા અત્યારે 1 મિનિટનો ટાઈમ છે એની જગ્યાએ આપણે ક્લિક કરી અને 2 મિનિટનો સેટ કરી દઈશું. પછી અહીંયા એપ્લાય પર ક્લિક કરી ઓકે દબાવી દઈશું અને આ વિન્ડો ક્લોઝ કરી દઈશું. એટલે આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે કોમ્પ્યુટરમાં વોલપેપર પણ બદલાઈ ગયું અને સ્ક્રીન સેવરનો ટાઈમ પણ 2 મિનિટનો થઈ ગયો. હવે પછીનો પ્રશ્ન છે કે આપેલા ફકરામાં નીચે મુજબ કરો. એટલે પરીક્ષામાં એક ફકરો આપેલો હશે, એ ફકરામાં જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે કરવાનું રહેશે. એની અંદર આપણને આપ્યું છે કે પત્ર જે આપ્યો છે એમાં સ્પેલિંગ સુધારો, કે જે અમુક સ્પેલિંગ ખોટા હશે એ સુધારવાના હશે. એ ડોક્યુમેન્ટમાં જણા મુજબ બોલ્ડ એટલે કે જાડા અક્ષર કરો, ઇટાલિક એટલે ત્રાંસા અક્ષર કરો, અંડરલાઇન એટલે એની નીચે લીટી કરો. એ પેપરને પોર્ટ્રેટ ઓરિએન્ટેશન આપો, ગુજરાતી અને અંગ્રેજીમાં ટાઈપ કરો, યોગ્ય હેડર અને ફૂટર આપો તથા પેજ નંબર આપો અને ફાઇલને તમારા ફોલ્ડરમાં સેવ કરો. આ રીતનું આપ્યું છે. તમને એક પેરેગ્રાફ આપ્યો છે, એ કઈ રીતે કરવાનો એ આપણે જોઈશું. અહીંયા મેં એક આ પેરેગ્રાફ ટાઈપ કરેલો છે. એ પેરેગ્રાફની અંદર આપણે જોઈશું કે પત્રનો સ્પેલિંગ સુધારો. તો પત્રનો સ્પેલિંગ સુધારવા માટે અહીંયા જોવા મળશે કે જે સ્પેલિંગની નીચે લાલ લીટી છે બધા ખોટા સ્પેલિંગ છે. એ સુધારવા માટે આપણે અહીંયા ક્લિક કરીશું. અહીંયા TAKEN છે તો F7ની સ્વિચ દબાવશો એટલે આપણને જોવા મળશે કે કયા કયા પ્રશ્નો આપણા ખોટા છે. ટેકિંગ આ રીતનું ના આવે, આ ક્લિક કરી દઈશું એટલે જો સાચું સ્પેલિંગ થશે એટલે જતો રહેશે લાલ લખેલું. આ રીતે બધા સ્પેલિંગ જેટલા પણ ખોટા હોય એ આપણે સુધારી દઈશું. આ રીતે આપણે બધા સ્પેલિંગ સુધારીશું. બીજું છે કે ડોક્યુમેન્ટ જણા મુજબ બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન કરો. હવે કોઈ પણ શબ્દને બોલ્ડ એટલે કે જાડો કરવા માટે એ શબ્દને સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા પછી અહીંયા ઉપર બી લખેલું છે, બી ઉપર ક્લિક કરશો એટલે એ શબ્દ જાડો થઈ જશે. એને ઇટાલિક કરવા માટે જે આઈ લખ્યું છે એની પર ક્લિક કરશો એટલે એ શબ્દ ઇટાલિક એટલે કે ત્રાંસો થઈ જશે. એ શબ્દ નીચે અંડરલાઇન એટલે નીચે લીટી દોરવા માટે અહીંયા યુ પર ક્લિક કરશો એટલે શબ્દ અંડરલાઇન થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણે શબ્દને જાડો કર્યો, પછી ઇટાલિક કરી અને પછી અંડરલાઇન કરી. એ રીતે પેરેગ્રાફમાં જે જગ્યાએ જે આપ્યું હોય એ આપણે કરીશું. પછી છે કે પેપરને પોર્ટ્રેટ ઓરિએન્ટેશન આપો. પોર્ટ્રેટ ઓરિએન્ટેશન આપવા માટે આપણે વ્યૂમાં જઈશું.
એ સિવાય તમારે ઓરિએન્ટેશન માટે અહીંયા ઉપર પણ કંઈક આપેલું હોય છે. આ જે વિન્ડો છે એ વિન્ડો પર ક્લિક કરવાનું રહેશે એટલે અહીંયા જોવા મળશે કે આપણું જે ઓરિએન્ટેશન ઊભું છે કે આડું. અત્યારે આ પોર્ટ્રેટ છે, બરોબર છે. પછી ગુજરાતી અને અંગ્રેજીમાં ટાઈપ કરવાનું રહેશે. ગુજરાતી અને અંગ્રેજીમાં ટાઈપ કરવાનું આપણને પૂછે, બરોબર છે, કે ગુજરાતી અને અંગ્રેજીમાં તો જે રીતે ઇંગ્લિશમાં આપ્યું છે એ રીતે અંગ્રેજીમાં ટાઈપ કરવાનું અને ગુજરાતીમાં યોગ્ય હેડર અને ફૂટર આપવાનું પૂછે છે. તો હેડર અને ફૂટર આપવા માટે આપણે વ્યૂમાં જઈશું. વ્યૂમાં હેડર અને ફૂટર લખ્યું છે એની પર ક્લિક કરીશું એટલે જે હેડર આપવું હોય એ હેડર આપી દેવાનું અને ફૂટર આપવા માટે નીચેની બાજુ ફૂટર લખેલું હશે એમાં ફૂટર આપી અહીંયા ક્લિક કરીશું એટલે આપણું યોગ્ય હેડર અને યોગ્ય ફૂટર પણ થઈ જશે. ફાઇલને તમારા ફોલ્ડરમાં સેવ કરો પૂછ્યું છે. તે ફાઇલને સેવ કરવા માટે ફાઇલમાં જઈશું, એમાં સેવ એસ પર ક્લિક કરીશું. તેમાં ડેસ્કટોપ પર જઈ તમારા રજિસ્ટ્રેશન નામનું ફોલ્ડર પર ડબલ ક્લિક કરી તમારા નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી એ ફાઇલને ત્યાં સેવ કરી દઈશું અને ફાઇલને ક્લોઝ કરી દઈશું. એટલે થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ પૂરો. આ આપણે પ્રશ્ન જે જોયા એ પ્રશ્નને આપેલા છે અહીંયા